ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। આજે આપણે સોજીમાંથી અમૃતપાક કેવી રીતે બનાવવો એ શીખીશું। એના માટે આપણને 1 કપ કન્ડેન્સ મિલ્ક, 1 કપ સોજી, 1 કપ ઘી, 1 કપ ટોપરાનું છીણ, અડધો કપ ડ્રાય ફ્રૂટ્સ, અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર જોઈશે। આપણે એક પેન લેશું, તેને ગેસ ચાલુ કરી અને ઘી ગરમ કરવા મૂકી દઈશું। 1 કપ ઘી જોશે। ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 કપ સોજી નાખશું। સોજીને હવે ઘીમાં સરખી રીતે મિક્સ કરી અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેશું। તમારી પાસે જો વ્હાઈટ સોજી હોય તો એને પણ તમે યુઝ કરી શકો છો। મારી પાસે યલો કલર, સરખો બ્રાઉન કલરનો શેકાવા દઈશું। સોજી સરખી રીતે શેકાઈ ગયો છે। હવે આપણે એમાં 1 બાઉલ કોકોનટ છીણ નાખશું। ડ્રાય કોકોનટ છીણ છે, સરખું મિક્સ કરી લેશું બધાને। કોપરાના છીણને નાખી અને આપણે એને 1 મિનિટ સરખી રીતે શેકી લેશું। ફ્રેન્ડ્સ, હવે આ સોજી સરસ રીતે શેકાઈ ગયું છે। હવે આપણે એમાં 1 કપ કન્ડેન્સ મિલ્ક નાખી દઈશું। કન્ડેન્સ મિલ્ક નાખી ઇમિડિયેટલી આપણે મિક્સ કરી લઈશું। જો સરખી રીતે મિક્સ થઈ ગયું છે, અમૃતપાક આપણો હવે રેડી થઈ ગયો છે। અને હવે આપણે તો ફ્રેન્ડ્સ, અમૃતપાક હવે રેડી થઈ ગયો છે। એમાં થોડાક આપણે ડ્રાય ફ્રૂટ્સ, અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર નાખી અને મિક્સ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈએ। ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખી ગાર્નિશ કરી લેશું। અને સરખી રીતે થોડા ડ્રાય ફ્રૂટને આવી રીતે ફ્રેશ કરી દઈશું। મિત્રો, આ અમૃતપાકને આપણે અડધી કલાક સુધી રૂમ ટેમ્પરેચર ઉપર કૂલ થવા દઈશું।